હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. એને મસ્ત મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને તબિયત એ બગડી છે બરાબર નહીં. સાહેબે જો આપણે સૂતા હે, નોકરીનો ટાઈમ થઈ ગયો છે. જો સાહેબ સૂતા હે ને નહીં ધોઈને એ ફ્રેશ થઈ ગયા. ખાવાનું હતું ખાઈ લીધું છે ને હવે અવાજ થોડો તમને ધીમો આવતો હશે કે અવાજ ખુલતો નહીં. આજ તો બરાબરની તબિયત બગડી છે. આપણે એડે આરામ સાહેબ આરામ જ્યાં છે તો શું કરવા જ્યાં છે જોઈએ આપણે. કુલ જો આપણે હવે સાયકલ ચલાવે, કુલ મજા આવે સાયકલ ચલાવે નહીં કરું જઈશું આરામ. જો બટકું ખુલ્લામાં બોધી તો હમણાં તો ઠંડી ફૂલ પડે હ તે બિચારાનો ઠંડીથી હાવ પેલા કેવા થઈ ગયા હે, પતલા પતલા થઈ ગયા હે નાના બટકું. શું સાહેબ સાહેબ શું કરે છે આપણે તો ડેટીના સોર ઉખડે છે ને શું કરે સાહેબ આવી જાય વારામાં તો રેક દેક કરવા આવ્યા હોય શાકભાજીની તો ચમ ઉખાડી કાઢ્યું. હા ચમ ઉખાડી દીધો. જગ્યા બદલું હવે થાય તો થાય ને કે બળવા માંડ્યો પુવાડી વગર ના તો ફૂલ ખાતર હતો એ અહીંયા ઉગતું નહીં અમારે. કારણ શું હોય ખબર નહીં હવે. મુંડી કમ્પ્લીટ ફૂકા મુંડી. તો સાહેબ હવે બીજો વાવા હેડે હે. એક સોર વધે તો આપણે 4-5 વાયા હતા તો એના બદલ એક વધે હે તો સાહેબ આવી અમે કરી તું પણ ખોટું ખાલી દેખાવ કરે. ખોટું નહીં, આ 2 દાડાથી ગાયને નતું ચોખ્ખું થયું. ચોખ્ખું હવારે વારી તું મેં પોયલા લીધા હતા ડોકા નતા લીધેલા બરોબર. સવારે મને થોડું અઠવાડિયાથી સોલિડ બીમાર જ છું એટલે મોટું કામ કર્યું સવારથી. અને સાહેબ જો હવે ગાય દોવી ફટાફટ. હવે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો હોય તો ચલો આપણે ગાય દોશું. પહેલાં તો ગાયને આપણે બદલવાની. આ તો દોડા ઉતાવળી થઈ 1 વર્ષથી લાવી તારની એક જ જગ્યાએ બોધી એક જગ્યાએ બંધી હે. થોડી દોડા ઉતાવળી થી નહીં દોડા ઉતાવળી થી ના ગાયને ના દોઈએ તો અમારા ધમ પશુ એક બહુ માટી હે. 1 વર્ષે આ છોડી હે ને કાલ બહાર ગયા તા બદલો કાલ બહાર ગયા તા તો દોઈ નથી તો આખી રાત હેરાન કર્યા. એની મમ્મી કહેતે બોલી જાય કે નથી દોવી, આખી રાત બોલી છે. આખી રાત બોલી ને આજે તમને બતાવો કે એનું દૂધ કેટલું ખર ને આખી રાત હેરાન કર્યા. આખી રાત હેરાન કરે એટલે હવે આપણે એને જગ્યા બદલશું કારણ કે હોય રાતે બહુ ગારું થઈ જાય હે ને બાકી ઉપર છત ન એટલે ઠંડીનું બહુ પેલું એ રહે છે ને એટલે રેતમાં બંધવી ને ઉપર પછી કોથળાના ઓઢાયો અમે બનાવશે એટલે અમને ટોકી દે એટલે 2 દિવસમાં બનાવી દે પણ પહેલા જગ્યા બદલી દઈએ એટલે નીચે તો થોડું ગરમાવો રહે. ગાયો માટે સ્વેટર બનાવવા હે તો તમને વિડીયોમાં આગળ બતાવશો. પછી પવનની ફૂલ હોય રાતે એટલે ઠંડીમાં ઠરી જાય છે બિચારા. ગાયામાં સોરવાની જતી બોધવાની જતી પણ આજ લોટ મેલી કોણ મેલી હોય ને ફોલાઈને પેલી સાઈડ લઈ જવાની હે તો સાહેબ કેતા લઈ જઈએ તમે જુઓ. આજ કેટલા દિવસથી વિચાર જગ્યા બદલી હે ના જો બંધાઈ જઈ હે તો એને આમ નવું લાગે કે કઈ જગ્યાએ આવી જઈએ આપણે. આજે 1 વર્ષે ગાયને બદલી મને લાગતું બહુ ઉધમાત કરશે પણ કરી નહીં કારણ કે ખોડ હતું એટલે આવી જી. કહો જેવું ઉધમાટ કરે છે જો જેવા ડોરા કાઢે છે મોટા ને મોટા કારણ કે એને નવું લાગે છે. 1-2 દિવસ થોડો હેરાન કરશે જ. 1-2 દિવસ થોડા હેરાન કરશે આ જગ્યા ઉપર જો હા
છૂટાય એવું નહીં ને? ના હજી નથી. તો આપણે લો મસ્ત મજાની બોધી કાઢી હે ને, થોડા ઉધમાટ કરે હે ને થોડા ખેલ કાઢે હે, પણ બંધાઈ છે એટલે જ મહત્વનું હ. જોઈએ કહો કેવું કરે હે. કારણ કે આમ તો એનું બચ્ચું હોય હે બાજુમાં, એનું બચ્ચું દૂર જતું રહ્યું હે, એના બચ્ચા સારું થાય ને ઘણું તો પેલું કરતી હશે હો. કારણ કે અને એના બચ્ચાનો બહુ જેડો હોય, ને પાછું દોઈ નહીં ને, દોઈ નહીં એટલે વધારે પેલું કરશે. આલુ જ મત કરે હમણાં દોવાઈ જાય એટલે જોજો હાવ એકદમ શાંત થઈ જાય. તો સાહેબ આપણે દોવા આવી છે હા. એકદમ સિંહણ જેવી ઊભી છે જો ખાલી ભૂખા ખાઈ જુઓ. તો પપ્પા વરિયાળું લઈને આવે છે. લે દી લે રેલું બિચારું કે કઈ જગ્યાએ આવવાનું છે વિચારમાં પડી ગયું છે. તો ચલો આપણે ગાય દોઈ લઈએ. દોવા દે તો સારું છે, જગ્યા બદલી એટલે થોડું અજાણું લાગે છે ને. આમ કેટલી શાંત લાગતી હતી ને હવે જો ભૂખા થઈ ગઈ. જો બધાને પાછળ બોધી દીધા એટલે આઈડિયા તોફાન કરવા માંડે છે પાછા, કારણ કે હું ના થઈ ગયા હે. ઢોરું હંમેશા એકબીજાને બોધેલું હોય એટલે આવી રીતે આમ કરે.